જય સ્વામિનારાયણ, કસ્ટમર જનદેવ, ગુડ મોર્નિંગ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. તો આજે સવારે આપણે ઉઠી ગયા હતા 6 વાગ્યે. પછી શું છે કે થોડુંક મોબાઈલ જોયો, રીલ્સો જોઈ, આપણી ચેનલ ચેક કરી. પછી આપણે બીજાની લાઈવમાં ગયા. ત્યારબાદ આપણે ચા પાણી પીધા. પછી આપણે નાહી ધોઈને નીકળી ગયા. તો મારા વિડીયોમાં બન્યા રહી. જોઈ શકો છો સામે તમે રામેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો તમને દર્શન કરાવી દઉં. જોઈ લ્યો, આ છે રામેશ્વર મહાદેવ. તમે જોતા જશો. ત્યારબાદ તમને પાછળની સાઈડ બતાડી દો. જોઈ લ્યો છે. અને આ છે આપણા સીતારામ બાપાનું મંદિર છે. તમે જોતા જશો. હાર ચડાવ્યો છે. ગણપતિ બાપા બેઠા છે. સાઈડમાં હનુમાનજી મહારાજ બેઠા છે. અને ફરતી બાજુ ઝાડવા છે. ત્યારબાદ તમને આ બાજુ બતાડી દો. જોઈ લ્યો. અને આ છે શીતળામાનું મંદિર. તમે જોતા જશો. નજીકથી દર્શન કરાવી દો. તમે જોઈ શકો છો. જોઈ લ્યો. આ સાઈડ તમે જોતા જશો. અને ઝાડવાની વાત કરી તમને બતાડી દઉં. વાંથી તમે જોતા હશો ઝાડવા. હમણાં જ એક ભાઈએ પાણી પાયું. લીલા ઝાડવા, કાંઈ ન ઘટે. અને તમે અવાજ સાંભળતા આવીશો પશુ પક્ષીનો. જોઈ લ્યો છે. અને સામે સિટિંગ છે. ને આ ઝાડવા છે. આમ બેઠા હોય ને તો એવું લાગે કે આપણે બગીચામાં બેઠા છીએ. નકરી લીલી ગ્રીનરી. ત્યારબાદ તમને હનુમાનજીના દર્શન કરાવી દો. આ છે આપણા હનુમાનજી મહારાજ. તમે જોતા જશો. ત્યારબાદ હનુમાન ચાલીસા. અને ફરતી બાજુ તમને દેખાડી દઉં. અને આ છે રહેવાનું પૂજારી ભાઈઓને. અને આ છે ડંકી. પાણી ભરીને તમારે પાવાનું શિવલિંગને. અને આ લીલી ગ્રીનરી જોવો ખાલી. ત્યારબાદ અહીંયા સીટિંગ છે. તમે જોતા જશો ફરતી બાજુ. અને મંદિરે આવ્યા હોય ને તો એટલો આનંદ લાગે કે આપણે બે ઘડી વાત કરી. જોઈ લ્યો છે. અને વ્યૂની વાત કરી તો કે જોઈ લ્યો. મંદિર આમ તમને દેખાડી દો આગેથી. નજારો કેવો છે. અને ચોખ્ખાઈની વાત કરી તો કે ત્યારબાદ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો. નોટિફિકેશન આવી જાય તમને નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.